એમાં મજા આવે. હવે એના પછીનો ક્વેશ્ચન, બોલ અને બેટની ભેગી કિંમત 450 છે. બે વસ્તુ આવી ને, બે સંખ્યા બે વસ્તુ આવું જ આવશે. 450 છે. બોલ કરતા બેટ મોંઘું છે. મોંઘું છે ને, બેટ અને બોલ એ બેની કિંમત વચ્ચેનો તફાવત 310 છે. આમ લખાય. મેં તમને આવું ક્યારેક શીખવાડેલું છે કે ગમે ત્યારે કોઈ પણ બે વસ્તુનો સરવાળો આપેલો હોય અને બંને વસ્તુનો ડિફરન્સ આપેલો હોય તો આનો ટોટલ કરી અને એના અડધા કરો ને મોટી વસ્તુની કિંમત મળે. આનો ડિફરન્સ કરીને એના અડધા કરો તો નાની વસ્તુ મળે. પાકું. આમાં મોટી વસ્તુ કોણ છે? બેટ. અને નાની વસ્તુ કોણ છે? બેટ. મોટી વસ્તુ એટલે જેની કિંમત વધારે હોય. કેની કિંમત વધારે છે? બેટ. તમારે શોધવાનું શું છે? બોલની કિંમત. બોલ એટલે ઓછી કિંમત શોધવાની છે, તો આનો ડિફરન્સ જ સીધો લઈ લો. કેટલો થાય? 140. અને એના અડધા કરો તો જવાબ શું આવે? 70. લો થઈ ગયું. દડો તમારો 70 રૂપિયાનો હશે. લોપનો નિયમ તો થાય જ. આ લોપનો જ નિયમ આમ તો મેં કર્યો છે, પણ એ મજા આવે એવી રીતે કર્યો. બાકી સરવાળો કરો, જે કરવું એકદમ કરી શકો. થઈ ગયું નહીં? આ વસ્તુ યાદ રાખજો. આ એટલા માટે અમુક વસ્તુ યાદ રાખવાનું એટલા માટે કહું છું કે એનો યુઝ વધારે થાય. ક્યારેક થતો યાદ ના રખાય. થઈ ગયું ને? જ્યારે પણ સરવાળો આપેલો હોય અને તફાવત આપેલો હોય ત્યારે આંકડાઓનો સરવાળો કરો તો અને એના અડધા કરો. ટૂંકમાં એવરેજ. આંકડાઓની એવરેજ મોટી વસ્તુ મળે, આંકડાઓના ડિફરન્સની એવરેજ નાની વસ્તુ મળે. ડન છે? ચલો થઈ ગયું. જઈશું નેક્સ્ટ.